આ વાત છે એક એવા ઘરની જ્યાં દીવો રોજ પ્રગટતો હતો પરંતુ પ્રકાશ ક્યારે લાંબો સમય ટકતો નહોતો. ભગવાનનું નામ ઠેર ઠેર ગુંજતું હતું પરંતુ ઘરની દિવાલોમાંથી હંમેશા એક અજાણી ઠંડક વહી રહી હતી. શહેરથી દૂર આવેલા એક સામાન્ય વિસ્તારમાં રહેતો આ પરિવાર બહારથી સંપૂર્ણ સામાન્ય લાગતો હતો પરંતુ તેની અંદર રોજ કોઈને કોઈ તૂટતું જતું હતું. પિતા દિવસરાત મહેનત કરતા છતાં મહિનાના અંતે ખિસ્સામાં માત્ર હારની અને થાકની અનુભૂતિ બાકી રહેતી. માં રોજ વ્રત રાખતી, દીવો કરતી, મંદિર જતા જરા પણ કચાશ ન હતી પરંતુ એની આંખોમાં સતત એક અજાણ યો ભય છુપાયેલો હતો. બાળકો ભણવામાં હોશિયાર હોવા છતાં દરેક રાત્રે ડરતા ડરતા ઊંઘતા, જાણે કોઈ અજાણી શક્તિ તેમને રોજ જોતી હોય. આ ઘરમાં વર્ષોથી એક અંધારો ખૂણો હતો જ્યાં કોઈ જતું નહોતું. જાણે સૌને ખબર હતી કે એ ખૂણામાં કંઈક એવું છે જેને અવગણવું જ સારું. ત્યાં તૂટેલા વાસણો, ફાટેલી તસવીરો, વાંકા પડેલા કબાટ, ભાંગેલો પંખો અને બિનજરૂરી સામાન એક સાથે ગૂંચવાયેલા પડ્યા હતા. વર્ષો દરમિયાન કોઈએ પૂછ્યું પણ નહોતું કે આ બધું અહીં કેમ રાખ્યું છે કે ગરીબી ઘણી વાર માણસને સાફસફાઈ કરતા જીવતા રહેવાનો સંઘર્ષ શીખવે છે. એક રાત્રે અચાનક ઘરમાં હળવો કંપન થયો, જાણે જમીન અંદરથી શ્વાસ લઈ રહી હોય. માં ઊંઘમાં જ ચીસ પાડીને ઉઠી. તેના કપાળ પર ઠંડો પસીનો છલકાતો હતો અને આંખો ભયથી પહોળી થઈ ગઈ હતી. એ રાત્રે તેણે પહેલીવાર સ્વપ્નમાં એક તેજસ્વી દીવો જોયો હતો જે અંધારા ખૂણાની તરફ જતો હતો અને દીવો જતો જતો અચાનક બુઝાઈ ગયો હતો. એ સ્વપ્નમાં એક અવાજ ગુંજ્યો હતો, જ્યાં તૂટેલું એકઠું થાય છે ત્યાં લક્ષ્મી પ્રવેશ નથી કરતી. માં ડરી ગઈ. બીજા દિવસે તેણે આ વાત બધાને કહી પરંતુ સૌએ તેને માત્ર સ્વપ્ન કહીને અવગણ્યું કારણ કે ગરીબીમાં સ્વપ્નોને પણ લોકો ગંભીરતાથી લેતા નથી. દિવસો પસાર થતા ગયા પરંતુ અજીબ ઘટનાઓ વધતી ગઈ. ક્યારેક ઘરમાં દીવો આપોઆપ બુઝાઈ જાય, ક્યારેક મંદિરની ઘંટડી કોઈ વગર વાગે, ક્યારેક અંધારા ખૂણામાંથી રાત્રે અજીબ ખખડાટ સંભળાય. બાળકો ડરથી રડતા અને માં તેમને ભગવાનનું નામ લેવડાવીને શાંત કરતી. એક રાત્રે દીકરીએ કહ્યું, માં ત્યાં કોઈ બેઠું છે અને અંધારા ખૂણાની તરફ આંગળી ચીંધી. માં દોડી ગઈ તો ત્યાં કંઈ નહોતું પરંતુ વાતાવરણ એટલું ભારે હતું કે માં થોડા પળો સુધી શ્વાસ પણ લઈ શકી નહોતી. થોડા જ દિવસોમાં ઘરના પિતાને અચાનક કામ પર મોટું નુકસાન થયું. વર્ષોની બચત પૂરું ખતમ થઈ ગયું. ઉધાર વધવા લાગ્યું. ઘરની સ્થિતિ પહેલાથી પણ ખરાબ બની. માં રોજ રડતા રડતા દેવીને પ્રાર્થના કરતી કે હે માં, જો કોઈ દોષ છે તો અમને સંકેત આપ. અને એ જ રાત્રે ફરી તેને સ્વપ્ન આવ્યું. આ વખત સ્વપ્ન વધુ સ્પષ્ટ હતું. એક સ્ત્રી દિવ્ય તેજ સાથે અંધારા ખૂણામાં ઊભી હતી અને માટીમાંથી તૂટેલું વાસણ ઉપાડીને માં સામે રાખીને બોલી, આભાર માનો કે તું હજુ પૂછે છે. નહીં તો તૂટેલી વસ્તુઓ વર્ષો સુધી માણસના ભાગ્યને તોડી નાખે છે. માં ડરીને જાગી ગઈ. હવે આ સ્વપ્ન માત્ર ડરનું નહોતું, તેમાં ચેતવણી હતી, સંદેશ હતો પરંતુ હજુ આખું રહસ્ય ખુલવાનું બાકી હતું. તે આખી રાત ઊંધા ચિત્તે સૂઈ રહી. મનમાં એક જ વિચાર ગુંજી રહ્યો હતો કે દેવી કેમ વારંવાર એ અંધારા ખૂણાને જ બતાવે છે. સવાર પડતા જ તેણે ઘરના દરેક ખૂણામાં નજર ફેરવી પરંતુ હિંમત થઈ નહીં કે એ અંધારા ખૂણાને હાથ લગાવે. પિતાએ કહ્યું, આ બધું માનસિક ભ્રમ છે. ઘર તૂટેલું છે એટલે અવાજો આવે છે. પરંતુ માનું મન માનતું નહોતું કારણ કે માનું મન કંઈક એવું અનુભવી રહી હતી જે શબ્દોથી કહી શકાય એવું નહોતું. એ દિવસે સાંજે દીવો કરતી વખતે અચાનક દીવાના જ્યોતમાં
આંખોમાં એક પળ માટે અજીબ કંપન આવ્યું અને દીવો ફરી ધીમો પડી ગયો. માના હાથ કંપી ઉઠ્યા. રાત્રે ફરી સ્વપ્ન આવ્યું. આ વખત દેવી વધુ નજીક હતી. ચહેરો કરુણાથી ભરેલો, આંખોમાં તીવ્ર ચમક અને પગ પાસે તૂટેલું તાંબાનું પાત્ર. દેવી બોલી, તૂટી ગયેલી વસ્તુ માત્ર સામાન નથી, તે તૂટી ગયેલી ઉર્જા છે. અને જ્યાં તૂટી ગયેલી ઉર્જા એકઠી થાય છે ત્યાં સમૃદ્ધિ પ્રવેશ નથી કરતી. માના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સફેદ પ્રકાશમાં ઘૂંટણીએ પડી ગઈ અને કહ્યું, માં, અમે તો ગરીબ છીએ, ક્યાં ફેંકીએ બધું? દેવીનો અવાજ ભારે બન્યો. ગરીબી તને ફેંકવા રોકી રહી છે કે તું ગરીબીને ઘરમાં જ રાખી રહી છે? આ વાક્ય માના હૃદયને ભેદી ગયું. તે ઝબકીને જાગી ગઈ. હૃદય ધબકતું હતું, શ્વાસ ઝડપી હતો, પણ મનમાં એક અદ્ભુત દ્રઢતા ઉતરી હતી. સવાર થતાં જ તેણે નિર્ણય કર્યો કે જે થશે તે થશે. હવે આ અંધારા ખૂણાનો અંત લાવવો જ પડશે. આખો પરિવાર એકઠો થયો. દીકરીએ પણ ડરી ડરીને કહ્યું, માં, મને રાતે ત્યાં આંખ દેખાય છે. એ સાંભળતા જ માને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઝાડુ ઉપાડી અને અંધારા ખૂણાની તરફ આગળ વધી. વર્ષોથી જે ખૂણામાં કોઈ જતું નહોતું ત્યાં આજે પ્રથમ વાર પ્રકાશ પહોંચ્યો. જાળીઓ તૂટી પડી, ધૂળના વાદળ ઉડી ગયા, તૂટેલા વાસણોના અવાજ જાણે રડવાનું બંધ થતું ન હોય એમ ગુંજી ઉઠ્યા. એક પછી એક ફાટેલી તસવીર, ભાંગેલો પંખો, જૂના લોખંડના ટુકડા બહાર આવવા લાગ્યા. પિતાનું મન હચમચી ગયું, કારણ કે આ બધી વસ્તુઓ તેણે વર્ષો પહેલા ક્યારેક કામ લાગશે કહીને સાચવી હતી, પરંતુ આજે એ જ વસ્તુઓ જાણે વર્ષોનું દુઃખ પોતાની સાથે બહાર આવી રહી હતી. સફાઈ પૂરી થતાં જમીન પર એક કાળાશનો નિશાન દેખાયો જે સહેજ પણ ઘસવાથી જતો નહોતો. માને ફરી સ્વપ્નનું વાક્ય યાદ આવ્યું, જ્યાં તૂટેલું ભેગું થાય છે ત્યાં ઉર્જા પણ તૂટે છે. એ દિવસે સાંજે એક વૃદ્ધ સાધુ ગામમાં આવ્યા. કોઈએ બોલાવ્યો નહોતો, તેઓ આપોઆપ એ ઘરના દરવાજે આવી ઊભા રહ્યા. માએ તેમની આંખોમાં જોતા જ રડવા લાગી. સાધુએ માત્ર એટલું કહ્યું, તમે આજે ઘરના શ્વાસને ખુલ્લો કર્યો છે. તે શબ્દો સાંભળતા જ માના પગ થરથર કંપી ઉઠ્યા, જાણે દેવી જાતે બોલી ગઈ હોય. સાધુએ ઘરમાં પ્રવેશ કરી મધ્યમાં ઊભા રહી કહ્યું કે આ ઘર વર્ષોથી નકારાત્મક ઉર્જા શોષતું રહ્યું છે, કારણ કે તૂટેલી વસ્તુઓ દક્ષિણ, પશ્ચિમ અને ઈશાન ખૂણે ભેગી કરવામાં આવી હતી, જે બંને ઉર્જાના મુખ્ય દ્વાર છે. જ્યારે એ બંધ થાય ત્યારે જીવન પણ બંધ થવા લાગે છે. તેમણે માને કહ્યું કે આજે રાત્રે ઉત્તરી દિશામાં ઘીનો દીવો કરજો અને ઘરમાં પ્રથમ વાર સંપૂર્ણ અંધકાર રહેવા ન દેશો. એ રાત્રે આખું ઘર દીવાથી ઝળહળી ઉઠ્યું. અજીબ શાંતિ ઉતરી. બાળકો લાંબા સમય પછી નિર્ભય સૂઈ ગયા અને એ જ રાત્રે માને ફરી સ્વપ્ન આવ્યું. પરંતુ હવે સ્વપ્નમાં અંધકાર નહોતો. એ જ દેવી પ્રકાશમાં બિરાજમાન હતી અને માત્ર એક વાક્ય બોલી, માર્ગ શરૂ થયો છે, હવે ધીરજ રાખ. સવારે પિતા ઉઠ્યા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. વર્ષોથી અટકેલું એક કામ અચાનક ફરી શરૂ થવાનું હતું. પિતાની આંખોમાં પહેલીવાર નિરાશા નહીં, પરંતુ ભય સાથે આશા પણ દેખાઈ. દિવસો પસાર થયા, કામ શરૂ થયું. ધીમે ધીમે ઉધારનો ભાર હળવો થવા લાગ્યો. માનું આરોગ્ય સુધરવા લાગ્યું. દીકરીના ડરાવના સ્વપ્નો બંધ થયા. પરંતુ સૌથી મોટો ફેરફાર એ હતો કે ઘરમાં હવે ભાર નહોતો. શ્વાસ ખુલ્લો લાગતો, હવા અલગ લાગતી, જાણે કોઈ વર્ષોનું જાળું સાફ થઈ ગયું હોય. પણ અજાણે રીતે આ બધું માત્ર શરૂઆત હતી, કારણ કે એક મહિના પછી ઘરમાં ફરી એક ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા. રાત્રે ફરી એ જ ઘંટડીનો અવાજ આવ્યો, પરંતુ દાઇઝમલ ભય નહોતો, આશ્ચર્ય હતું. પિતા દરવાજો ખોલવા ગયા તો બહાર કોઈ નહોતું.
માત્ર દરવાજા પાસે એક નાનું લાલ કપડું બાંધી દેવામાં આવ્યું હતું જેમાં કુમકુમનો ડાઘ હતો. માએ તેને જોયું અને તેના હાથ ધ્રુજી ઉઠ્યા, કારણ કે એ જ લાલ કપડું તેણે સ્વપ્નમાં દેવીના પગ પાસે જોયું હતું. હવે તેને સ્પષ્ટ થવા લાગ્યું કે આ માત્ર એક પરિવારમાં થયેલો ફેરફાર નહોતો, આ તો એક દિવ્ય પ્રક્રિયાની શરૂઆત હતી જે હજી વધુ ઊંડે જવાની હતી. લાલ કપડું હાથમાં લઈમાં આખી રાત સૂઈ શકી નહીં. મનમાં ભય અને આશા સાથે ગૂંથાઈ ગયા. એક તરફ દેવીનો સંકેત મળ્યો તે આનંદ, બીજી તરફ આટલા વર્ષોના દુઃખનું વળતર ક્યારે અને કેવી રીતે મળશે તે ચિંતા. સવાર થતાં જ માએ લાલ કપડું ઘરના મંદિરમાં મૂકી દીધું અને 3 દિવસ ઉપવાસ રાખવાનો સંકલ્પ લીધો. પિતાએ શરૂઆતમાં આ બધું અતિશય માન્યું, પરંતુ પછી તે જોઈ રહ્યો હતો કે ઘરમાં ખરેખર કંઈક બદલાઈ રહ્યું છે. બાળકો હવે ડરી ડરીને ઊંઘતા નહોતા, દીવો બુઝાતો નહોતો, ઘરના અવાજો હવે ભયજનક નહોતા, જાણે કોઈ અજાણી ઢાલ ઘરને રક્ષણ આપતી હોય. 3જા દિવસે ઉપવાસ પછી માને ફરી સ્વપ્ન આવ્યું. દાઈસ્મલ કોઈ ભય નહોતો. દેવીએ માત્ર એટલું કહ્યું, હવે તારા જેવા બીજા ઘરોને જાગાડવાનો સમય આવ્યો છે. માં ગભરાઈ ગઈ, કારણ કે તેને સમજાયું નહીં કે એક સામાન્ય ગરીબ સ્ત્રી કેવી રીતે બીજાઓને જાગાડી શકે. પરંતુ થોડા જ દિવસોમાં આસપાસના 3 ઘરોમાં એક પછી એક અજાણી સમસ્યાઓ વધવા લાગી. એક ઘરમાં અચાનક બાળકો રોજ રાત્રે રડવા લાગ્યા, બીજા ઘરમાં પૈસા અટકવા લાગ્યા, ત્રીજા ઘરમાં દાંપત્યમાં ભાંગા પડવા લાગ્યા. માના મનમાં દેવીના શબ્દો ગુંજ્યા અને તેણે હિંમત કરીને પાડોશીઓ સાથે વાત કરી. તેમણે પણ પોતાના ઘરમાં એવા ખૂણાઓ બતાવ્યા જ્યાં વર્ષોથી તૂટેલી વસ્તુઓ અને અંધકાર ભેગો થતો રહ્યો હતો. માએ પોતે અનુભવ કરેલ ઉપાય જણાવ્યો. શરૂઆતમાં બધા શંકામાં હતા. કોઈ માનવા તૈયાર નહોતું કે તૂટેલું સામાન ફેંકવાથી ભાગ્ય બદલાઈ શકે. પરંતુ દુઃખ જ્યારે વધે ત્યારે માણસ ઉપાય અજમાવવા મજબૂર બને છે. એક એક કરીને બધા ઘરોમાં સફાઈ શરૂ થઈ. એકે ઘરમાં સફાઈ થાય ત્યારે બીજું ઘર સહેજ હળવું અનુભવતું, જાણે આખા મોહલ્લાની હવા બદલાતી હોય. પહેલી શુક્રવારે એક વૃદ્ધ સ્ત્રી જેણે વર્ષોથી પથારી પકડી હતી તે પોતે બેઠી થઈ ગઈ. બીજી શુક્રવારે એક ઘરનું અટકેલું લાખો રૂપિયાનું પેમેન્ટ અચાનક આવી ગયું. ત્રીજી શુક્રવારે એક યુવાન જે આત્મહત્યાની સુધી પહોંચી ગયો હતો તે ફરી જીવવા લાગ્યો. આ ઘટનાઓ સાંભળતા આખું વિસ્તાર આશ્ચર્યમાં પડી ગયું. લોકો ક્યારેક દેવીને માનતા, ક્યારેક માયને પાગલ કહેતા, પરંતુ પરિણામો આંખ સામે જીવંત હતા. માં પોતે કોઈ મહિમા લેતી નહોતી. તે ફક્ત એટલું જ કહેતી, દેવી આપણને ફેંકવાનું શીખવે છે જેથી આપણે ફરી ભરાઈ શકીએ. પરંતુ આ ફેરફાર સાથે એક નવી મુશ્કેલી પણ આવી, કારણ કે દરેક પ્રકાશની સાથે છાયા પણ આવે છે. કેટલાક લોકો એ પરિણામોથી ડરી ગયા, કેટલાક લોકોએ ઈર્ષ્યા રાખવા માંડી અને કેટલાક એવા પણ હતા જેમણે આ બધું ખોટું સાબિત કરવા માટે અંધારા કામ શરૂ કર્યા. એક રાત્રે ઘરમાં ફરી કંપન થયો, પરંતુ આ વખતનું કંપન પૃથ્વીનું નહોતું, વધુ ગહન હતું, જાણે કોઈ જૂની શક્તિ ફરી જાગી રહી હોય. માએ સ્વપ્નમાં જોયું કે એ જ અંધારો ખૂણો જે સાફ કરવામાં આવ્યો હતો ત્યાં ફરી ધૂળ ભરાવા લાગી છે. ફરી તૂટેલી વસ્તુઓ આપોઆપ ભેગી થવા લાગી છે. દેવીએ આ વખતે ચેતવણી આપી, જો તું થાકી જશે તો અંધકાર પાછો આવશે. માં ઊંઘમાંથી ચમકીને ઉઠી. તે સમજી ગઈ કે આ માર્ગ એક દિવસનો ન હતો, આ તો સતત જાગૃત રહેવાનો માર્ગ હતો. હવે તે માત્ર પોતાના ઘર માટે નહીં પરંતુ આસપાસના ઘરો માટે પણ જવાબદાર બનતી જઈ રહી હતી. ગામમાં ચર્ચાઓ વધતી ગઈ. કોઈ કહે દેવીનો ચમત્કાર છે, કોઈ કહે માનસિક ભ્રમ છે,
પરંતુ પરિણામો બોલી રહ્યા હતા અને આ પરિણામો હવે ગામની સીમાને પાર કરીને શહેર સુધી પહોંચવા લાગ્યા હતા. લોકો દૂર દૂરથી માકે પાસે આવવા લાગ્યા, કોઈ પોતાના ઘરના દુઃખ લઈને, કોઈ પોતાના બાળકોના ડર લઈને, તો કોઈ પોતાના અટકેલા વ્યાપારની વેદના લઈને. માં કોઈને ચમત્કારનું વચન આપતી નહોતી, તે ફક્ત એટલું જ કહેતી, તમારા ઘરના અંધારા ખૂણામાં તમારું દુઃખ બેઠું છે. અને લોકો જ્યારે પોતાના ઘરમાં નજર ફેરવતા ત્યારે તેમને ખરેખર વર્ષોથી અવગણેલી તૂટેલી વસ્તુઓ, ફાટેલા ફર્નિચર, બેકાર સામાન અને અંધારા ખૂણાઓ દેખાવા લાગતા. એક વેપારી આવ્યો જેનો ધંધો અચાનક પતન પામ્યો હતો. માએ તેના ઘરના ઉત્તર ખૂણાની સફાઈ કરાવી, 3 શુક્રવાર દીવો કરાવ્યો. પરિણામે ચોથા અઠવાડિયે તેનો અટકેલો મોટો ઓર્ડર પાછો મળ્યો. એક યુવાન આવી પહોંચ્યો જે વર્ષોથી નશામાં ડૂબેલો હતો. માએ તેને ઘરના પશ્ચિમ ખૂણાથી તૂટેલી વસ્તુઓ દૂર કરાવ્યા પછી એક મંત્રજાપ શરૂ કરાવ્યો. થોડા જ દિવસોમાં તેના મન પરનો અંધકાર ઓસરવા લાગ્યો. એવી જ રીતે એક પછી એક કિસ્સાઓ વધતા ગયા. સમાજનો એક મોટો વર્ગ માકે દેવીનો દૂત માનીને પૂજવા લાગ્યો અને આ જ સમયે એક બીજો વર્ગ એવો પણ હતો જેને આ વધતી શ્રદ્ધા ખટકવા લાગી. તેમને લાગવા લાગ્યું કે લોકો ભગવાનને છોડીને હવે એક સામાન્ય સ્ત્રી પાછળ દોડવા લાગ્યા છે અને એમાંથી ઈર્ષ્યા, અસંતોષ અને વિરોધનો જન્મ થયો. કેટલાક લોકો એમ માનવા લાગ્યા કે આ બધું કોઈ ઢોંગ છે, કોઈ માનસિક ખેલ છે અને તેમણે આ બધું ખોટું સાબિત કરવા માટે અંદરખાને પ્રયાસો શરૂ કર્યા. એક રાત્રે માએના ઘરના બહાર કાળું કપડું બાંધવામાં આવ્યું. દરવાજા સામે લીમડાના સુકાયેલા પાન ફેંકી દેવામાં આવ્યા અને અંધકાર ફરી ઘરના પરિસરમાં ઘૂસતો જણાયો. માએને ખબર હતી કે આ કોઈ સામાન્ય સંયોગ નથી. તેણે સ્વપ્નમાં જે ચેતવણી સાંભળી હતી તે હવે સાકાર થવા લાગી હતી. એ રાત્રે ઘરમાં ફરી દીવો કરાયો, પરંતુ આ વખતે આગ સહેલાઈથી પકડતી નહોતી, જાણે કોઈ અજાણી શક્તિ દીવાના પ્રકાશને પણ દબાવી રહી હોય. બાળકો ફરી ગભરાઈ ગયા. પિતાનું મન પણ ડોલવા લાગ્યું, પરંતુ માં અડગ રહી. તેણે દેવીનો મંત્ર ઉચ્ચારીને આખી રાત દીવાઓ પ્રગટ રાખ્યા. સવાર પડતા જ સામેના ખૂણે એક ઝાડની ડાળી તૂટેલી મળી, જાણે કોઈ સંઘર્ષનો નિશાન હોય. એ જ દિવસે શહેરમાંથી એક જાણીતા તાંત્રિક આવ્યા જેને કેટલાક લોકોએ જાગૃત કરી દીધા હતા કે અહીં કોઈ સ્ત્રી લોકો પર અદ્ભુત માનસિક પ્રભાવ પાડી રહી છે. તે તાંત્રિક ઘરમાં પ્રવેશ કરતા જ બોલી ઉઠ્યો, આ ઘર પર ઊંચી અને નીચી બંને પ્રકારની ઉર્જાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ શબ્દો સાંભળતા જ પિતાનું મોં સફેદ થઈ ગયું. માં પ્રથમ વાર સાચે ડરી, કારણ કે હવે વાત માત્ર તૂટેલી વસ્તુઓની નહોતી રહી. હવે વાત એક આધ્યાત્મિક સંઘર્ષ સુધી પહોંચી ગઈ હતી. તાંત્રિકે ઘરના બધા ખૂણા તપાસ્યા. દીવો ક્યાં ધીમો થયો, ક્યાં હવા ભારે રહી, ક્યાં મન અચાનક થાક્યું, બધું નિરીક્ષણ કર્યું અને આખરે તે અંધારા ખૂણે ઊભો રહ્યો જ્યાં વર્ષો પહેલા બધી તૂટેલી વસ્તુઓ હતી. તેણે કહ્યું, અહીં એક જૂની શક્તિ બાંધવામાં આવી હતી. જ્યારે તમે સફાઈ કરી ત્યારે તેની કેદ તૂટી. હવે તે બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ સાંભળતા જ ઘરમાં શાંતિ હતી, છતાં અંદર અદૃશ્ય તોફાન શરૂ થઈ ગયું. માને ફરી લાલ કપડાની યાદ આવી. તેણે તે તરત મંદિરમાંથી લાવી તાંત્રિક પાસે મૂકી. તાંત્રિક આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે એ કપડામાં બહુ શુદ્ધ ઉર્જા હતી. તે બોલ્યો, આ કોઈ સામાન્ય કુમકુમ નથી, આ સંકેત છે. અને હવે આખી લડાઈ એક નવા સ્તર પર પહોંચી ગઈ હતી, કારણ કે એક તરફ અંધકાર પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરતો હતો અને બીજી તરફ દેવીનો પ્રકાશ ધીમે ધીમે આખા ઘરને કબજામાં લેતો જઈ રહ્યો હતો. અને હવે આખી લડાઈ એક નવા સ્તર પર પહોંચી ગઈ હતી, કારણ કે એક તરફ અંધકાર પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરતો હતો અને બીજી તરફ દેવીનો પ્રકાશ ધીમે ધીમે આખા ઘરને કબજામાં લેતો જઈ રહ્યો હતો.
તે રાત્રે તાંત્રિકે માને સ્પષ્ટ કહી દીધું કે આવતી અમાવસ્યાની રાત્રે અંતિમ સંઘર્ષ થશે, કારણ કે અમાવસ્યા અંધકારની સૌથી શક્તિશાળી ઘડી હોય છે અને જો તે રાત્રે દીવો પણ કંપે તો સમજવું કે અંધકાર છેલ્લો પ્રહાર કરી રહ્યો છે. માએ આ વાત સાંભળીને પણ ભયને મનમાં પ્રવેશવા દીધો નહીં. તેણે ઉપવાસ શરૂ કર્યો. ઘર આખું સુગંધિત ધૂપથી ભરી દીધું. દરેક ખૂણે દીવો પ્રગટાવ્યો અને લોકોને આવવા મંજૂરી આપવી બંધ કરી દીધી, કારણ કે હવે આ લડાઈ ભીડ માટે નહોતી પરંતુ વિશ્વાસ માટે હતી. અમાવસ્યાની રાત્રે હવા અચાનક અસામાન્ય રીતે ભારે થવા લાગી. પંખો ફરતો હોવા છતાં ગરમી અને ગુંગળામણ અનુભવાતી, જાણે આખું ઘર શ્વાસ રોકીને બેઠું હોય. ઘંટડી આપોઆપ હળવે હળવે વાગવા લાગી. દીવા એક પછી એક ફફડાવવા લાગ્યા. બાળકો ડરથી માના ગળે વળગી ગયા. પિતાના હાથ કંપી ઉઠ્યા, પરંતુ માં અડગ રહી. તેણે લાલ કપડું હાથમાં લઈ દેવીના મંત્રોનો જાપ શરૂ કર્યો. જાપની સાથે સાથે અંધારા ખૂણામાંથી એક અજીબ ગુંજારવ ઉઠવા લાગ્યું. દીવો ત્યાં ધીમે ધીમે બુઝાવા લાગ્યો. તાંત્રિકે ઊંચા સ્વરે કહ્યું, જો આજે આ દીવો બુઝાયો તો આ ઘર ફરી અંધકારનું બની જશે. એક ક્ષણે માની આંખોમાં આંસુ છલકાયા, પરંતુ એ આંસુ ભયના નહોતા. એ આંસુ સંપૂર્ણ શરણાગતિના હતા. તેણે અંતરાત્માથી બૂમ પાડી, માં, જો અમારામાં કોઈ ખામી રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ, પણ હવે અંધકારને પાછો આવવાનો અધિકાર નથી. એ શબ્દો હજુ હવામાં ગુંજતા જ હતા કે અચાનક તેજ પવનનો ઝપાટો આવ્યો. બધા દીવા એકસાથે તેજથી પ્રગટ્યા. અંધારા ખૂણામાંથી જાણે કાળું પડદું ફાટી પડ્યું હોય તેમ એક ભયાનક શીતળતા બહાર ફેલાઈ અને તરત જ ગરમ પ્રકાશમાં ઓસરવા લાગી. કોઈને પણ એવું લાગ્યું જાણે આખો રૂમ ઉજળી ગયો હોય. તાંત્રિક પાછળ હટી ગયો. પિતા જમીન પર બેસી પડ્યા. બાળકો કારણ વગર હસવા લાગ્યા અને માએ ક્ષણે સ્વપ્નમાં જોયેલી એ જ દેવીને આંખ ખુલ્લી હોવા છતાં અનુભવી. કોઈ આકાર ન હતો, કોઈ પ્રતિમા ન હતી, પરંતુ સમગ્ર ઘરમાં એક એવી શાંતિ ઉતરી જે શબ્દોમાં સમાઈ નહીં શકે. અમાવસ્યાની રાત પૂરું થતાં જ જાણે ઘરના દરેક ખૂણે નવી શ્વાસ ભરાઈ ગઈ. સવાર પડતા જ્યારે પ્રથમ સૂર્યકિરણ ઘરના મુખ્ય દરવાજેથી અંદર આવ્યું ત્યારે માની આંખોમાંથી શાંતિના આંસુ વહેવા લાગ્યા, જાણે વર્ષોનું ભારણ હવે ઉતરી ગયું હોય. તે દિવસ પછી પરિવારમાં કદી પણ એ પ્રકારનો ડર, ભય કે આકસ્મિક વિઘ્ન પાછું આવ્યું નહીં. પરંતુ આ અંત નહોતો, આ તો શરૂઆત હતી, કારણ કે હવે આ પરિવારનું જીવન માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાના અંધકાર દૂર કરવા માટે પણ બની ગયું હતું. માં હવે લોકોને ચમત્કારની વાત નહોતી કરતી, તે એક જ વાત કરતી, ઘરમાં જે તૂટેલું રાખો છો તે જીવનમાં તોડફોડ કરે છે. ઘણા લોકો એ વાતને મજાક માનતા, પરંતુ જે લોકોએ પોતાના ઘરમાં એક દીવો પ્રગટાવ્યો, એક તૂટેલી વસ્તુ બહાર ફેંકી, એક અંધારા ખૂણે સફાઈ કરી, તેઓએ થોડા દિવસોમાં પોતાનું ભાગ્ય બદલાતું જોયું. કોઈને અચાનક નોકરી મળી, કોઈના સંબંધો સુધરી ગયા, કોઈની દવા વગર બીમારી ઓસરવા લાગી અને લોકો સમજવા લાગ્યા કે આ બધું કોઈ જાદુ નથી, આ તો ઉર્જાનો નિયમ છે. જે તૂટેલું છે તે અટકાવે છે, જે સ્વચ્છ છે તે વહે છે, જે પ્રકાશમાં છે તે આગળ વધે છે અને જે અંધકારમાં છે તે પાછળ ખેંચાય છે. માં હવે ક્યારેય પોતાને દેવીનો દૂત નથી માનતી. તે ફક્ત એક જ વાત કહેતી, દેવી દરવાજે આવી હતી, મેં ફક્ત દરવાજો ખોલ્યો. અને મિત્રો, આ જ છે આખી વાર્તાનો સૌથી મોટો સત્ય. દેવી દરેક ઘરના દરવાજે આવે છે, દરેક માણસના ભાગ્યના દ્વાર સુધી પહોંચે છે, પરંતુ ઘણા ઘરોમાં દરવાજા તૂટેલી વસ્તુઓથી, અંધારાથી અને અવગણનાથી બંધ હોય છે. આજે તમે આ વાર્તા સાંભળી રહ્યા છો એટલે સમજો કે કોઈને કોઈ રીતે દેવી તમારું દ્વાર પણ ખખડાવી રહી છે. પ્રશ્ન માત્ર એટલો છે કે જ્યારે તે તમારા ઘરના દરવાજે આવશે ત્યારે તમે દરવાજો ખોલી શકશો કે નહીં.